ગુડ મોર્નિંગ ગાઈસ. હજી તો હેતુ હોઈ રહ્યો. ચાલો તો ડબુ નોકરી હેડ્યા. હેતુ હવે જાગ્યો. ચમ આવો અવાજ આવો. ચા પીધી દવા પીને ભજન પડ્યા દિમાશી હાંડો વરસાદનું વાતાવરણ લાગે જોઈ શકો છો તમે. ખાસ છે બધું મને કોઈ લાઈક થતી હતી એને જઈએ ગોમબારથી. આ વામિકા ભાઈ વામિકા હમલો કરવા નહીં આવી રહ્યા. હેલો ગાઈસ, આજ તો ગૌરીમાં સિંહ ઘેર આવી ગયા હતા. આપણે આજે અમે ગેની રમીએ છીએ. લાઈક આના બેટનો બીક લાગે છે. મને બીક ના લાગે, મને સંતો લાગે. આ લાઈટ જતી રહી એટલે ગોમબારથી મોજ કરવાની. આના લાઈટ ન જતી. તારા ડોહો આવ્યો નહીં, એને મારવાનો. હારો હતો હો. અમે કેરીનો રસ બનાવીએ. તો ભડક્યો આય કે બસ ગઈ મકડી ને દેખા વહાં ફસે. સિંગર ગાઈસ, પ્રાચુ સિંગર. ચલો એ બેસ, મારો બેવું. ત્રણ જણા પડો ને. એ બાય બાય કે બાય બાય. આપણે શંકુન વિદ્યમાંથી લુડોરામાં અને પાછું ફોન જોવો અને દાદા એવો બધા ફોન જોવો. રાતી થોડો કપા તે કમદાર ઉઠી ગયો એવું થયેલું છે ને યાર. તારે લોરા બધું પોઈન્ટમાં લાવી સંડાસ, બે બાથરૂમ અને એક ચોકડી, એ બધું એકમાં. તો શાક સમાર દીધું. હવે લોટ બધું. આજ તો લાઈટ નથી એટલે કશું કામ નહીં કરી ઘરમાં આવીને. તો લોટના શાકને સમારી દીધું છે. હવે બેઠીશું એટલે વાતાવરણ તો એવું મસ્ત થાય કે વરસાદ તો આવતોય નહીં. એક સાઈડ ગરમી એ લાગે છે. તો શાક વઘારી દીધું છે અને રોટલી થાય છે. તો ખાવાનું બની ગયું, શાક થાય છે, રોટલીને એવું થઈ ગયું. આ બધું હરખું કરવાનું. પહાડી જઈએ મોનકપુર. બલદમવાના ગાતા है तुम तो शिवे ना आजा બલદમ મહારા પહોંચ જશે અને પછી હું એ જઈને તો ગાઈસ નહીં આવી જઈશું. અને ડબ્બુ કુલદીપનો કપડો ઉકવશે કલરવાળો. કેવું લાગે ડબ્બુ કોમ કરીને? થાક લાગે, કોમ કરીને થાક લાગે.
તેવું કરો કો હાલ નોકરીથી આવ્યો છું ને ગાઈસ, તમે વળગ્યા રહેશો તો હું તો શું કરું. ફોન આવજો તમારો. તો ખાઈ લીધું છે અને હેતુ મેકવા જઈશા રહ્યું અને ડબ્બુ જ્યાં નાવા હેતુ ખાવાનું મજા આવી. તો ગુડ નાઇટ ગાઈસ. એ તો આડો પડીને સૂઈ ગયો અને હવે ઊંઘવાની તૈયારી કરીએ.